નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું લાવાએ પોતાનો નવો ફોન લોન્ચ કર્યો છે, લાવા બોલ્ડ N2। તો મિત્રો, આ ફોનનો ફર્સ્ટ સેલ 27 ફેબ્રુઆરી શરૂ થઈ રહ્યું છે। હવે આ ફોનના આપણે સ્પેસિફિકેશન જોઈ લઈએ તો સૌથી પહેલાં આ ફોનમાં તમને 6.75 ઇંચની IPS LCD ડિસ્પ્લે 90 હર્ટ્ઝના રિફ્રેશ રેટ સાથે મળી રહી છે। ઓપરેટિંગ સિસ્ટમ તમને એન્ડ્રોઇડ 15 મળી રહી છે, જે ગો એડિશન સાથેની મળી રહી છે। પ્રોસેસરની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને પ્રોસેસર યુનિસોકનું SC9863A ઓક્ટાકોરનું પ્રોસેસર મળી રહ્યું છે। વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોનમાં તમને 4GB 64GB એમ તમને સ્ટોરેજ આ ફોનમાં મળી રહી છે। સાથે સાથે વાત કરી લઈએ આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં બેકમાં તમને 13 મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે, જેમાં તમે 1080p સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો તમને 5 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે, અને જેમાં પણ તમે વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો। 3.5mm તમને સાઉન્ડ જેક મળી રહ્યું છે, અને લાઉડ સ્પીકર પણ મળી રહ્યું છે। સાથે સાથે વાત કરી લઈએ હવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને 5000 mAhની બેટરી અને 10 વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે। સાથે સાથે તમને આ ફોનમાં બે કલર મળી રહ્યા છે, ઇન્ડસ બ્લેક અને સિન્ચેન વ્હાઇટ। બંને કલર બહુ સરસ લાગી રહ્યા છે, અને આ ફોનમાં તમને USB Type-C પણ મળી રહ્યો છે। IP64 વોટર એન્ડ ડસ્ટ રેઝિસ્ટન્સ આ ફોનમાં તમને મળી રહી છે। અને આ ફોનના બજેટની વાત કરીએ તો એકદમ બજેટ ફ્રેન્ડલી ફોન લોન્ચ કરવામાં આવ્યો છે, એટલે કે આ ફોનનું બજેટ માત્ર 7499 રૂપિયામાં આ ફોન તમને મળી રહ્યો છે। એટલે કે લાવાએ પોતાનો સસ્તો અને સારો ફોન લાવા બોલ્ડ N2 લોન્ચ કરી દીધો છે, અને આ ફોનનો ફર્સ્ટ સેલ 27 ફેબ્રુઆરીથી એમેઝોન ઉપર શરૂ થઈ રહ્યો છે। તો જો તમે આ ફોન લેવા ઈચ્છતા હો તો 27 ફેબ્રુઆરીથી તમે એમેઝોન ઉપરથી આ ફોન ખરીદી શકો છો। તો મિત્રો, લાવાનો આ ફોન તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। સાથે સાથે આ ફોનનો લુક પણ બહુ જ મસ્ત બનાવવામાં આવ્યો છે, એટલે કે જો તમે સસ્તો ફોન લેવા ઈચ્છતા હો અને સાથે સાથે તમારે એન્ડ્રોઇડ ફોન જોઈતો હોય તો તમે લાવાનો બોલ્ડ N2 ફોન 7499 રૂપિયામાં ખરીદી શકો છો। તો મિત્રો, મળીએ આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં।